વાત કરીએ ભુજના કોટાઈ ગામના ધર્મિલાબેન આહિરે આંગળીના ટેરવે આહિર ભરત કામની કલાને એક નવી દિશા આપી છે। 5 વર્ષની ઉંમરે લગાન ફિલ્મમાં કામ કરનાર મહિલાએ પેઇન્ટરે કરેલા અપમાન બાદ સોયથી કાપડ પર હુબહુ ચિત્રને કંટાળી પોતે તો આત્મનિર્ભર બન્યા। સાથે સાથે 90 વર્ષીય જેટલી મહિલાઓને પણ પગભર કરી છે। હાલ તેમની નેશનલ એવોર્ડ માટે પસંદગી થઈ છે। કચ્છ પોતાની કળા કારીગરી માટે ખૂબ પ્રખ્યાત છે, તો આજે વિદેશોમાં પણ કચ્છી કળાએ કામણ પાથર્યા છે। ભુજ તાલુકા કોટાઈ ગામના ધર્મિલાબેન વિદેશમાં પોતાની કળાના કારણે ઓળખાય છે। ધર્મિલાબેનને એક સમયે પેઇન્ટરે મેણું માર્યું કે બ્રશ ઉપાડતા નહીં આવડે, પણ ધર્મિલાબેન આજે એવું કામ કરે છે કે તેમનું કામ વિદેશ સુધી પહોંચ્યું છે। કચ્છના કારીગરોની મહેનત અને સંઘર્ષની કદર ધરતીકંપ પછી વિકસેલા પ્રવાસન ક્ષેત્ર પછી વધુ જોવા મળે છે। ત્યારે ભુજ તાલુકાના નાનકડા એવા કોટાઈ ગામના ધર્મિલાબેન આહિર ભરત ગૂંથણમાં મળેલી સિદ્ધિને આ જ કામમાં જોડાયેલી બહેનોમાં વહેંચવા સખત મહેનત કરી રહ્યા છે। નામ ધર્મિલા આહિર છે અને હું કચ્છના નાના એવા ગામ કોટાઈથી બોલું છું। જી ધર્મિલાબેન, ખાસ કરીને વાત કરીએ આહિરોનું જે પરંપરાગત ભરતકામ છે એને આપે નવી દિશા આપી છે, શું વાત કરશો? આહિર ભરત કામ તો નાનપણથી જ હું શીખી હતી અને અમારું પરંપરાગત એ કામ છે। અમે નાનપણથી જે કામ શીખી જઈએ છીએ, પણ એ કામને એક નવી દિશા છે ને મેં પેન્ટિંગ વાઇઝ આપી છે કે પેલા છે ને આહિર ભરત કામ ખાલી છે ને કપડામાં ને એમાં જ થતું હતું, ઘરે જે ડેકોરેટ માટે વસ્તુ હોય એનામાં થતું હતું, પણ છે ને મેં એને પેન્ટિંગ વાઇઝ કર્યું છે। અત્યારે છે ને મારું ભરતકામ છે ને એક સ્ટોરી બતાવે છે। ખાસ કરીને વાત કરીએ કઈ રીતે આની શરૂઆત થઈ હતી? જ્યારે હું નાનપણથી જ આ કામ કરતી હતી ભરતકામ, પણ જ્યારે છે ને અમારા ગામમાં જ્યારે પેન્ટિંગનું કામ ચાલુ હતું અને મેં જરાક પેન્ટિંગને કીધું કે તમે છે ને આ કામ મને શીખવાડશો, તો એને મને ના પાડી। તો મને છે ને એ વાત એમને બહુ પૂછી અને મેં નક્કી કર્યું કે છે ને હું આ કામને છે ને પેન્ટિંગ વાઇઝ જ બનાવી દઈશ અને મેં એવું જ કર્યું, સેમ ટુ સેમ પેન્ટિંગ વાઇઝ જ બનાવ્યું છે। કેટલો સમય લાગતો હોય છે કૃતિઓ બનાવવામાં? છે ને જ્યારે નાની કૃતિ હોય તો એને બનાવવામાં મહિનો 1.5 મહિનો લાગે અને મોટી હોય તો એને 6 થી 7 મહિના લાગે છે। કિંમતની વાત કરીએ તો કિંમત છે ને સ્ટાર્ટ છે ને 20 થી 25 હજાર થી થાય છે અને અત્યાર સુધી 50 થી 60 હજાર સુધી થયું છે। ખાસ કરીને વાત કરીએ આપણે અન્ય મહિલાઓને પણ પગભર કરી છે, શું વાત કરશો? જ્યારે છે ને એક રીતે જોઈએ ને તો કચ્છમાં છે ને બેરોજગારી તો છે જ। અમારા ગામડામાં છે ને વરસાદ વર્ષમાં એક વખત જ થાય છે, તો છે ને અમારી ખેતીનું જે કામ છે ને એ 4 મહિના જ ચાલે છે। તેની પાછળ છે ને મહિલાઓને જો આ અમારું કામ તો બધાને આવતું જ હોય છે, તો એને મેં કીધું કે તમે પ્લીઝ આ કામ કરો અને પાછળના જે 8 મહિના છે ને એ ત્યારે બેનો આ કામ કરીને જ પોતાનું ચલાવે છે। ખાસ કરીને વાત કરીએ લંડન સુધી આપની કૃતિઓ પહોંચી છે, શું વાત કરશો? હા, પેલા છે ને ઇન્સ્ટાગ્રામનું હું યુઝ ન કરતી, ઇન્સ્ટાગ્રામ હું ન વાપરતી, પછી મેં જોયું કારીગર ક્લિનિક સાથે જોડાઈને કે છે ને ઇન્સ્ટાગ્રામ છે ને એ બહુ જરૂરી છે। સોશિયલ મીડિયા કાંઈ પણ પ્લેટફોર્મ છે ને એ બહુ સારી વસ્તુ છે, તો એનું મેં યુઝ કર્યું અને પેલી જ અમે પોસ્ટ કરી અને ત્યાંથી અમને લંડનથી સીધું ઓર્ડર આવ્યું હતું। નેશનલ એવોર્ડ માટે આપની પસંદગી થઈ છે, શું વાત કરશો? હા, નેશનલ એવોર્ડ માટે એટલે છે ને જ્યારે મેં પેલું જ્યારે મારું પ્રોડક્ટ બનાવ્યું હતું ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, તો છે ને એનું છે ને રવિ સરે એની પસંદગી કરી અને એને નેશનલ એવોર્ડ માટે એ પણ એની પસંદગી કરી। ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગોરાડ જ ના એટલે પૂછે જ આના વિશે પૂછે। હા, એમના વિશે। હા, ખાસ કરીને વાત કરીએ આપણે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની પેઇન્ટિંગ બનાવી છે, શું વિશેષતા છે? ગોરાડ છે ને ઈ કચ્છની ડોટર કહેવામાં આવતું એને, અને એ ક્યાંક ને ક્યાંક છે ને હવે લુપ્ત થાય છે। અત્યારે 3 જ બચ્યા છે, તો મારે છે ને મારી પેઇન્ટિંગ થ્રુ એને બતાવવું હતું કે ભરત કામ હોય તોય ભલે અને પક્ષી હોય તોય લુપ્ત ન થવા જોઈએ। ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાનજી પણ મહિલાઓને આત્મનિર્ભર માટે વાત કરતા હોય છે, તમે શું વાત કરશો? સાહેબને મારે એટલું જ કહેવું છે વડાપ્રધાનને કે છે ને મહિલાઓ છે આત્મનિર્ભર પણ બને છે, પણ ગામડાની મહિલાઓ આત્મનિર્ભર બને છે ને તો એના માટે એ લોકોએ બહુ સારું કર્યું છે। અને અત્યારે અમારા બાજુમાં મહિલા દિવસ નિમિત્તે અમદાવાદ